હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને જો અગાસી ઉપર હું આવી ગઈ છું ને એકદમ શાંત વાતાવરણ છે ને વરસાદી માહોલ છે, થોડો થોડો વરસાદ પણ આવ્યો હતો. અને અત્યારે તો જો વાતાવરણ છે ને એકદમ શાંત થઈ ગયું છે અને થોડાક વાદળા છે અને ગરમી ને ઉકળાટ પણ એવો જ છે કે હમણાં વરસાદ આવશે એવું. અને બીજી એક વાત તમને કહી દઉં કે હમણાં જ છે ને ટૂંક સમયમાં જ મારા મામાના છોકરાની સગાઈ છે, એટલે આપણે જવાનું છે સગાઈમાં, એટલે એ માટેની બધી તૈયારી આપણે ચાલુ કરવાની છે. સગાઈનો પણ સ્પેશિયલ વિડીયો આવવાનો છે, તો આપણે હવે સગાઈમાં જવાનું છે એટલે આપણે કંઈક સ્પેશિયલ તૈયાર તો થવું પડે. એટલે એના માટે થઈને આપણે તો પહેલાં તો આપણા ફેસનું ખાસ ધ્યાન રાખવું પડે. તો અત્યારથી જ આપણે છે ને આપણા ફેસની કેર કરવાનું ચાલુ કરી દેવાનું છે. ચાલો, તો આપણે સગાઈમાં જવાનું છે ને એ માટેની હું અત્યારથી તૈયારી ચાલુ કરી દઉં છું. પણ મેં અરીસા સામે આવી અને મારો ફેસ જોયો ને તો મારો ફેસ છે ને એકદમ ડલ અને અનઇવન લાગી રહ્યો છે મને, ખાસ કરી અને ટેનિંગ અને ડાર્ક સ્પોટ્સના લીધે. જો તમે જોઈ શકો છો મારી સ્કિન ટેનિંગ થઈ ગયું છે અને ડાર્ક સ્પોટ્સ પણ બહુ જ દેખાય છે. અને હમણાં છે ને રખડવાનું ને એવું બધું બહુ વધી ગયું હતું તડકામાં, એટલે હવે આ સ્કિનને આપણે છે ને રિપેર કરવા માટે કંઈક યુઝ કરવું પડશે. તો મારી સ્કિનને રિપેર કરવા માટેનું મને એક મસ્ત સોલ્યુશન મળી ગયું છે. એ છે આ ન્યૂડ સ્કિન બ્રાઇટનિંગ ફેસ વોશ, કે જે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલું છે. તો આ ફેસ વોશની અંદર 3 વસ્તુનો યુઝ કરેલો છે: કેસર, ચંદન અને હળદર. આમાં છે કેસર એટલે કે સેફ્રોન, જે સ્કિનને લાઇટ કરે છે, ટેનિંગ દૂર કરે છે અને ખીલ અને ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરે છે. પછી બીજું છે હળદર, કે જેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે સ્કિનને બ્રાઇટ કરવામાં મદદ કરે છે અને સ્કિનને નેચરલી ગ્લો આપે છે. અને ત્રીજું છે ચંદન, કે જે સ્કિનને હીલ કરે છે અને સ્કિનની ઇલાસ્ટિસિટી સુધારે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે અને સ્કિનને રિફ્રેશિંગ ફીલ આપે છે. ચાલો, તો આપણે ન્યૂડનું સ્કિન બ્રાઇટનિંગ ફેસ વોશ આપણી ફેસ ઉપર ટ્રાય કરી અને જોઈ લઈએ. ચાલો, તો આપણે ન્યૂડના ફેસ વોશથી આપણું ફેસ છે ને એ ક્લીન કરી નાખ્યું છે, તો આપણું ફેસ છે ને એકદમ સોફ્ટ અને ગ્લોઈંગ લાગે છે. તો આ ફેસ વોશથી ચહેરો સાફ જ નથી થતો, પણ આપણી સ્કિન બ્રાઇટ અને ફ્રેશ પણ લાગે છે. આ ફેસ વોશની ખાસ વાત એ છે કે આપણે આને ડેલી યુઝ માટે આ પરફેક્ટ છે અને આનાથી કોઈ ઇરિટેશન પણ નથી થતું. તો આજ પછી હું ન્યૂડ સ્કિન બ્રાઇટનિંગ ફેસ વોશ જ યુઝ કરીશ, કેમ કે એ મારી સ્કિનને નેચરલ રેડિયન્સ આપે છે. તો હવે મારી સ્કિન ક્લીન અને બ્રાઇટ થઈ ગઈ છે. તો આ પ્રોડક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં ટેગ કરેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. ચાલો, તો ફેસ વોશની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને વિડીયોમાં પણ ટેગ કરેલ છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. બહુ સરસ ફેસ વોશ આવે છે અને આપણી સ્કિન માટે સૂટેબલ છે, દરેક ટાઈપની સ્કિન માટે સૂટેબલ છે. હા, બરોબર છે. ને હવે છે ને આપણે જો જરા અહીંયા આપણા નવા ઘરનું આપણે કામકાજ જોવા આવતા હતા અને અહીંયા જો આપણે બોરડી છે ને, સાવ બોરડી હાવ કાપી નાખી હતી. બહુ પપ્પાએ છે ને આ રીતનું અહીંયા સુધી પથરાઈ ગઈ હતી બોરડી, આપણે જ્યારે બોરને હતા ને ત્યારે. પછી આ પતરામાં નુકસાન થાય ને એના લીધે પપ્પાએ હાવ પછી કાંઈ કામની જ હતી નહીં, એટલે કાપી જ નાખી હતી. તો વરસાદના છાંટાં થયા ને તો કોરાણીની કેટલી ઉપર ગઈ જો, અને એમાં છે ને ઝીણો ઝીણો મોરે આવી ગયો છે. અત્યારે બોર પાછા થઈ જવાના છે એટલી વારમાં. બીજી વાર બોર આવવાના હોય એવું લાગે છે. પછી અમે બોર ખાવું, હા થાય પછી અમે ખાવું. હવે અમારા દિત્યાબેનને આજે ભણવા જવાનું હતું, પણ તો ભણવા ન ગયા છે. આજે તો રજા હોય. આજે છે ને વરસાદની રજા. વરસાદ તો 4 મહિના આવવાનો જ છે. અને જો આપણે છે ને એની સાથે અહીંયા દ્રાક્ષ પણ થઈ ગઈ છે. દ્રાક્ષ હજુ થઈ નથી, ખાલી કોરાઈ ગયું છે. થોડો વરસાદ પડે ને એટલે આ બધું કોરાતું જાય છે. હા, દ્રાક્ષનો વેલો આખી પાંખર આવી હતી ને તો બધાય પાંદડા ખરી ગયા હતા. અત્યારે જેટલા પાંદડા આવ્યા ને બધાય નવા પાંદડા આવ્યા. આખા ફરિયામાં જો પથડાઈ ગયો નરેશ. નીચે સાયો મસ્ત થયો નીકળ્યો, એકદમ લીલું છમ થઈ ગયું આપણું ફર્યું. દ્રાક્ષમાં પાંદડા આવ્યા પણ એમાં ક્યાંય હજી મોર નથી દેખાતો. ઝીણો ઝીણો મોર ક્યાંક ક્યાંક જ દેખાય છે. ચાલો, તો આજે તો છે ને આખો દિવસ આવું ધાબળ જેવું જ વાતાવરણ રહ્યું, વાદળછાયું જ વાતાવરણ રહ્યું અને પવન પણ સરસ છે આજે, એટલે બહુ કોઈ વાંધો નથી આજે વાતાવરણ. ગરમીનો ઉકળાટ ઓછો થાય નહીં નરેશ? હા, એવું છે અત્યારે તો વાતાવરણમાં થોડું. અને અત્યારે જો નરેશ છે ને ગાડી છે કે રસોડા સુધી લઈને આવ્યા છે. ક્યાં રસોડામાં લઈ જવાનો વિચાર નથી ને? હાલવામાં ન મેળ પડે રસોડામાં, અહીંથી અહીં સુધી ગાડી લઈને જવાનું. અત્યારે જરાક છે ને અમારે મંદિર આજે અત્યારે દિત્યાને મમ્મીને મંદિર જવું હતું, તો અત્યારે થોડીક વાર મંદિર જતા આવીએ, દર્શન કરતા આવીએ, પછી આવીને પછી પાછા ફરીથી આપણે મળીએ. બરોબર, મારા ભાગના ભેગા ભેગા દર્શન કરી લેજો. બરોબર છે, કરી લેશું, એમાં કઈ વાંધો નહીં. 10 રૂપિયા આપી દેજે. ભગવાન પૈસા ન માગતા હોય. દર્શન મફતમાં તો ન કરે, ભગવાન પાસે જાય મફતમાં જવાય. ભગવાન પાસે પૈસા ભગવાન માગતા જ નથી, પૈસા લાગણીનો જ ભૂખો છે ભગવાન. પૈસા કાઢવાનું હોય ને બધું પાછળ શું. સરસ, ચાલો તો જઈ આવું. તો મમ્મી દિત્યા અને નરેશ ત્રણે જાય છે ને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું જાઉં છું રસોડામાં. ચાલો, તો સવારી જો આખી ગોઠવાઈ ગઈ છે ગાડીમાં. અમે ગયા બધા, વાંધો નહીં આવે, જવા દે હવે. બાય બાય. ચાલો, તો ત્યાં છે સાંજ પડી ગઈ છે અને હું નીચે રસોઈ બનાવતી હતી ને તો એટલી ગરમીનો ઉકળાટ હતો અંદર રસોડામાં
કે આખી એમ થાય કે પરસેવાથી નાહી લીધું આપણે. એટલે રસોઈ બની ગઈ છે, જમવાની હજી વાર છે ને ગરમી એટલી થતી હતી ને એટલે હું અહીંયા અગાસી ઉપર આવી ગઈ છું. અત્યારે અહીંયા છે ને અગાસી ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને અહીંયા છે ને બીજું એક આ લોકો જો યોગ કરે છે અત્યારે જયમાં પહેલાં ત્રિપુટી ત્રણેય જો યોગ કરવા બેસી ગઈ છે. નરેશ તો પહેલાં આવી ગયા હતા, એની પાછળ યુગ અને દિત્યા એ પણ આવી ગયા છે. એટલે જેમ જેમ નરેશ યોગ કરે છે એમ આ લોકો પણ એની સાથે સાથે યોગ કરતા જાય છે. કા એટલે યોગ અત્યારે ન કરે, સવારમાં વહેલા ઉઠીને કરાય. એવું હોય, સવાર સાંજ ગમે ત્યારે તમે કરી શકો. હાય મમ્મી મારું કામ હું દેખાડ. હા દેખાડ. ચાલો દિત્યાબેન પણ અહીંયા કંઈક કામ લઈને બેઠા છે. શું કામ કરો છો બેન તમે? મને આ કામ છે. શું છે? ઓ અહીંયા કોમ્પ્યુટર બનાવ્યું છે દિત્યાબેને. કા તો દિત્યાબેન અત્યારે કોમ્પ્યુટરની અંદર કામ કરે છે. વાવ, તમારું માઉસ ને બધું બહુ મસ્ત છે હો. સરસ. તો તમે તમારું કામ કરો, તમે તમારા યોગ ચાલુ કરો અને હું થોડીક વાર અહીંયા ઠંડી ઠંડી હવામાં વોકિંગ કરી લઉં. કેમ કે ગરમી એટલી થઈ ને તો અહીંયા ઠંડો પવન આવે એટલે મજા જ આવે. થોડીક વાર આપણને મન શાંત થઈ જાય. અને હજી જમવાની થોડીક વાર છે એટલે આપણે અહીંયા થોડીક વાર મજા કરી લઈએ. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છીએ રૂમમાં. અને હવે આપણે ટૂંક સમયમાં જો ભાઈની સગાઈ છે એટલે જવાનું છે ને તો ત્યારે છે ને કપડાનું અમે ડિસાઈડ કરીએ છીએ કા નરેશ કે શું પહેરશું સગાઈમાં. એમ તો 2 સાડી મેં કાઢી છે અને આપણી પાસે છે ને ઘણી બધી સાડીઓનું કલેક્શન છે. આટલી સાડી હજી અહીંયા છે, હજી અડધી સાડી મેં બેડની અંદર મૂકી દીધી છે જે હેવી સાડી છે જેનો કોઈ ઉપયોગ જ નથી રોજ રોજ હોતો, એટલે એ સાડી મેં અંદર મૂકી દીધી છે બેડમાં. મારે તો નક્કી જ છે શું પહેરવાનું છે. મારે એટલી બધી મારી પાસે કબાટ નથી ભીડો આવે હેવી કપડાનો. જૂના 2-3 જોડ છે એ હું પહેરી લઈ, એમાંથી જ પહેરી લઈશ. છોકરાઓને એટલું બધું કઈ ખાસ હોય નહીં, કઈ હોય નહીં. અમારી પાસે હોય તો છે પણ ભાઈ એવું બધું ટાઈમ નથી હોતો જિંદગીના બીજા બધા કામ કરવામાંથી, સમજાણું, બીજા હાચા કામ કરવામાંથી. એટલે પછી એમાં થોડું ટાઈમ પાસ ન કરતા હોય. બાકી એને પણ કરવાનું તો હોય, છોકરાને પણ છોકરી જેટલું ન હોય એમ તમારે હોય તો ખરું ભાઈ, જેટલું કરવું. બીજું કઈ મેચિંગ ન કરવાનું. અમારે તો જો સાડીનું થઈ જાય પછી બંગડિયું ગોતશું ને ગળામાં શું પહેરવું ને માથું કઈ રીતના ઓડાવવું ને એવું બધું અમે તો નક્કી કરવું પડે અમારે. એટલે છોકરાઓને હોય છે ભાઈ ઘણું બધું હેરસ્ટાઈલ ને આ ને તે ને, પણ ઓછો ટાઈમ મળે એટલે ન કરતા હોય છે. લેડીઝ કરતા ઓછું એમ. હા તો હવે ડિસિઝન લઈએ છીએ કે કઈ સાડી પહેરવું એમ. નરેશ એટલે ગમે એ અકડ બકડ બંધ જતો. મેકઅપ નું સારું છે. દિત્યાને પણ મેકઅપ નું છે. દિત્યા એનું બધું ચૂઝ કરે છે કે મમ્મી હું આ રીતના મેકઅપ કરીશ ને આ રીતના મેકઅપ કરીશ ને, એટલે થોડીક વાર હચવાની છે. અને અમે હવે બસ જો સગાઈનું બધું પેકિંગ કરવાનું છે એટલે એ બધું કરીએ. આ સાડી છે એક, બીજી એક આ ટાઈપની સાડી છે, બીજી આ બધી તો સિમ્પલ સાડી છે પણ બીજી અંદર હેવી સાડી છે તો એ કાઢવી પડશે બેડમાંથી. નરેશ આ પહેલે હોય તો મહેનત ન આ કરાય. ગ્રીન કલર. ઓકે તો આપણે ફાઇનલ આ કરી નાખીએ ગ્રીન કલરની સાડીનું. મને હું પૂછે તને મજા આવે? તમને જ પૂછવાનું હોય ને, બીજા મારે કોને સાચી વાત કરી પૂછવાનું હોય? દિત્યા. હું કેવી લાગુ છું? મસ્ત. બધાય એક હાથમાં તો આંજત બાકી છે. બાકી છે. બધાય પોતપોતાના કામમાં વ્યસ્ત છે. સારું ચાલો તો હવે જે કરશું એ તમને વિડીયો આગળ જોશો એટલે ખબર પડી જશે કે અમે કયા કપડાં ચૂઝ કર્યા. કા નરેશ? સારું ચાલો તો કપડાનું તો આપણે ડિસાઈડ કરી લીધું છે અને આગળ નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પણ પડી જશે. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો દીકરો દાયો.